વલસાડના ઉમરગામની એક કમનસીબ સ્ત્રીની આ વાત છે, જેની કહાની શરૂ તો પરિવાર અને સમાજની વિરુદ્ધ જઈને પ્રેમ કરવાથી થાય છે, પરંતુ અંતે પોતે જ ભોગ બને છે. હવે તે ભોગ કેવી રીતે બને છે અને કયા કારણોએ પ્રેમમાં તે રીબાય છે, જાણીશું ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના આ એપિસોડમાં. 25 ઓક્ટોબર 2021 ઉમરગામની મમતા હોસ્પિટલના ટ્રોમા સેન્ટરનો માહોલ તંગ હતો. કારણ હતું એક દાજી ગયેલી મહિલાને લઈને સાયરન વગાડતી આવેલી એમ્બ્યુલન્સ. અને આ સ્ત્રી એટલે આ કહાનીની ભોગ બનનાર પ્રેમિકા કામિની. ડોક્ટરે જોયું તો લગભગ શરીરમાં બધું જ પતી ગયું હતું, એટલે પ્રાથમિક સારવાર પછી તેને દમણની મરવડ હોસ્પિટલમાં રેફર કરવામાં આવી, જ્યાં ડોક્ટર અર્પિતા રાઠોડે સારવાર શરૂ કરી. અહીંથી થોડી સારવાર લઈ કામિની થોડી હોશમાં આવી એટલે હોસ્પિટલે પોલીસને જાણ કરી. તાત્કાલિક એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ પ્રેમજી મકવાણા હાજર થયા અને કામિનીનું નિવેદન લીધું. બોલો, તમારી સાથે શું બનાવ બન્યો હતો? શાંત અવાજે કામિનીએ મેજિસ્ટ્રેટને જે કહ્યું એ સૌ કોઈ માટે હચમચાવી દે તેવું હતું. નિવેદન લેતા જ તેની તબિયત વધુ લથડી, એટલે તેને હવે સેલવાસની વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવી. પરંતુ પરિવારે તેને ઘરે લઈ જવાનો આગ્રહ કર્યો. ડોક્ટર્સે ચેતવણી આપી કે હાલત નાજુક છે અને મોત થઈ શકે છે. પરિવાર ન માન્યો અને અંતે 14 ફેબ્રુઆરીએ જ વધુ તબિયત લથડી અને ભારે કોશિશ બાદ પણ કામિની મોતને બાથ ભરી ગઈ. પણ સવાલ એ જ હતો કે આખરે કામિનીએ મેજિસ્ટ્રેટને શું કહ્યું? શું તે જાતે સળગી હતી અને તેનો પતિ ક્યાં છે? તમામ સવાલોના જવાબ જાણીશું ભાગ 2 માં. રોડ પર